હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો જો આજે છે છઠ, અને છઠ એટલે આપણે કરવાની છે પૂરી. 2 જાતની પૂરી કરવાની છે મીતુ આજે. અને હે હા, તીખી ને મીઠી 2 પૂરી કરવાની છે. પછી શું કરશું? નાની સાતમ હોય ને, તો આપણે લેવા પટેલમાં એવું હોય કે નાની સાતમ રહેવાની હોય, એનું મહત્વ વધારે હોય. એમાં હું પાણી નાખ્યું તો શું કરે છે? કપડાં બગાડ્યા ને તો હું મારીશ. શું કપડાં બદલી નાખ પેલા. ના, કપડાં બદલ પેલા. તો ચલો બનાવી દઈએ. 4:45 થઈ ગયા છે અને આળસ ઉપર આળસ થાય છે. આળસ થાય છે ગાઈઝ. હાલ ને તું કરવા લાગ ને. તો મને થોડુંક તો કરવા લાગ, થોડુંક તો કરવા લાગ. બધું કરી દઈશ. હું લખી દેવાનું. આ બનાવવાનું છે એ હું મગજનું દહીં થઈ જાય મારું. મીતુ, એક વાત કહું. સોફા, પછી પાછળનું પેલું શું કહેવાય આને, શું કહેવાય, કાર્પેટ અને તારું ટી શર્ટ બધું મેચિંગ મેચિંગ લાગે છે ને એટલું મસ્ત લાગે છે. સાચે જ બહુ મસ્ત લાગે. તું શું કરે છે? કાંઈ કાંડ કર્યા ને તો મારીશ તને. હો, હા, કર્યું જઈશે. કઈ કરી પોતું લઈને જ ગઈ છે. કાલે રહેવાની. જો કાલે હું સોમવાર રહી હતી. આજે સવારે હું ઉઠી ને, કાલે સાતમ રહેવાની. પાછો સોમવાર આવે ને ત્યાં તું રહેજો. કેમ? પૂરી રહી તો બધા ખાવાના જ છે. એ એમ નહીં, સોમવાર એટલે ફાસ્ટ કરવાનું એમ. કાલે ક્યાં ફાસ્ટ? કાલ મારે એકને જ રહેવાનું હોય. તો હું ખાવું? ઠંડુ ખાવાનું. તમે પછી રાતે તો પાછું એક ટાઈમ જમશો ને એમ. તું નહીં જઈ? મારે રહેવાની હોય. તું છે ને ગીશુ, મંડે રહેજે. પાછો સોમવાર જે આવે ને શ્રાવણ મહિનાનો, એ મતલબ આવતો સોમવાર એમ. કાલે રહીશ તો જો સવારમાં કાંઈ ખાવાનું નહીં મળે. ઓકે? ખાલી દૂધ પીવાનું. ઓકે? મને લાગ્યું ખાલી ફ્રૂટ્સ ખાવાનું. હા, તે ફ્રૂટ્સ પછી ખાવાનું. ફ્રૂટ્સ ખવાય પણ એક જ ટાઈમ જમવાનું. હા, એક જ ટાઈમ જમવાનું. ક્યારે જમવાનું? તો જો કાલે હું રહી હતી સોમવાર, આજે રહી છું મંગળવાર. મંગળવાર રહી નથી, પણ જો સવારમાં હું ઉઠી ને તો થોડાક અમથા પૌવા હતા ને તે મેં ખાઈ લીધા. પછી બપોરે એટલાક પૌવા હતા. એટલા ખાધા. પછી જતી રહી રસોઈ બનાવીને નીચે ગીશુને લઈને રમવા. રમીને આવીને પછી એને બહુ ભૂખ લાગી હતી ને રોટલી બનાવી દીધી. અને પછી મને આળસ થઈ જમવાની, એટલે મેં એક બનાના ખાધું. ઓનલી એક બનાના. પછી અત્યારે જમી લઈશ એટલે થઈ ગયો મારો મંગળવાર. મંગળવારના 2 ટાણા થઈ ગયા. સોમવારે અમે લોકોએ છે ને 1 ટાણું નહોતું કર્યું, ફળાહાર કર્યું હતું. શું છે ગીશુ, તું છે ને કપડાં બગાડતી નહીં પ્લીઝ. જે કરી પણ કપડાં ના બગાડતી. એમ નહીં તો એ પાણીમાં શું કામ નાખે મને એ નથી સમજાતું. એમાં તને શું મજા આવે સ્ક્વિશી વાળી? એવું ના કરે બેટા. કલર બગાડવાના ખોટા ધંધા છે. અને જો 15મી ઓગસ્ટે જે ઓલું મળ્યું હતું ને એને ગિફ્ટ, એટલે આટલા પાઉચમાં પાણી નાખે અને પછી એમાં ભરે કલર. એવું ના કરાય યાર. તો જો એટલા બધા પાર્સલ આવી ગયા. જો નહીં તો હું એમ કહું છું કે આ લોકોને મોંઘું નહીં પડતું હોય એમ. કાપડ કેવું સરસ છે. હા, પાછું મટીરિયલ સરસ છે. એવું નથી કે નાખી દીધા જેવું. આ ટી શર્ટ એ મસ્ત છે. જો આનું છે ને, આનું મટીરિયલ સરસ છે, કોટન છે. કલર જો મને મારો ફેવરિટ કલર આ અને પેરોટ ગ્રીન 2 અને વ્હાઈટ ઓલ્સો.
અને આનું મટીરિયલ થોડુંક ઠીક ઠીક છે. મને એમ થાય છે કે આ રિટર્ન કરાવી દઉં, પણ પછી એમ થાય છે કે લાઈન પહેરી નાખીશ. જોઉં છું શું મન થાય. ગીશુનું ને આ બે મેચિંગ જો ગીશુનું. ચલો ત્યારે ગાઈઝ આપણે જ બનાવવા પડશે તો બનાવી નાખીએ. અને કાલે છે સાતમ, શીતળા સાતમ, તો રેવાની બી થાશે. અને કુલેર ખાવાની કાલે. કુલેર ખાવાની તો એટલી મજા આવે, બહુ જ ભાવે કુલેર. આમ આડા દિવસોમાં યાદ ના આવે, પણ સાતમ આવે ને એટલે કુલેર તો મને બહુ જ ભાવે. મને શું બધાને ભાવે, પૂનમ ને ભાવે, મીતુ ને ભાવે, ગેસુ નથી ખાતી હું, પૂનમ ને મીતુ બહુ મજા આવે. શીતળા સાતમ ગામડે કરતા ને ત્યારે અમે આમ છે ને કુલેર ખાવા માટે શીતળા બાધા મંદિરે જાતા. બા બનાવતા પણ તોય મજા આવતી. પછી બતાવ્યો નાના હતા ત્યારે, પછી બધાને બતાવીએ જો મારે એટલી થઈ, મારે એટલી થઈ એમ. મજા આવે કુલેર ખાવાની. એમાં કોઈની છે ને વધારે ઘી વાળી હોય, કોઈની ઓછા ઘી વાળી હોય, તો વધારે ઘી વાળી હોય ને આમ લોંદા જેવી હોય ને એટલે એ મજા આવે ખાવાની. ડેડી કેમ કેતા ને કે આ કુલર ઉપરથી ખબર પડે કોની રસોઈ કેવી છે. એવું કેતા? હા, ડેડી એમ કે તો હર વખતે જેની સૌથી હોય સારી રોજ ઈ કે ઈ કોણ કે ઈ તો ખબર નહીં, બધાની અલગ અલગ હોય. એ ભાઈ મને છે ને શું ખાવાનું મન થયું ઈ શેક્યો. મારા સવારે જ ખાવી હતી, પણ પછી બટેકા પૌવા પડ્યા હતા ને એટલે મેં ખાઈ લીધા. બટેકા પૌવા નહીં, ખાલી પૌવા હતા હે ને મેં તો ખાલી પૌવા ને એમાં દાડમ ને એવું બધું નાખીને મસ્ત બનાવી દીધા હતા. ભાઈ હતા તને ખાલી બટેટા ને ફેર લાગે? ન લાગે એમ નહીં, આમ બટેકા ના ખાય સારું ને, તો હવે એવું જ કરું, પૌવા વઘાર દેવાના ખાલી. ગીશુ નહીં ચાલે ને, ગીશુને આ જો ફ્રી ગિફ્ટ મળી છે. આમાં ગીશુને ફ્રી ગિફ્ટ મળી હતી. ક્યાં ગઈ ગીશુ? જો રબર, મેચિંગ રબર, એકદમ સોફ્ટ છે ને. જો હું આમ કરું ને તોય નહીં લાગે. નથી લાગતું? તારા વાળ તો જો. એક મિનિટ બે. તું ગરમીમાં શું રમે ગીશુ? વેગું મારે અંગૂઠો છે. જતું રહ્યું. ચલો ગાઈઝ, તો આપણે બનાવી નાખીએ થેપલા. જો ગાઈઝ, અહીંયા જો તીખી પૂરી અને મીઠી પૂરી બે થઈ ગઈ છે, અને અહીંયા તળાઈ ગઈ છે કાચરી. મમ્મી જોડે વાતો કરતા કરતા કેટલું કામ થઈ ગયું. મારી મમ્મી ને પૂરી થઈ ગઈ ને મારે પૂરી થઈ ગઈ. પૂરી એને પૂરી બનાવી લીધી ને મેં પૂરી બનાવી લીધી. મમ્મી જોડે ગમે એની જોડે વાતો કરતા કરતા કેટલું કામ થઈ જાય ને આપણને જ. ઘણી વાર તો મને હું છે ને વાસણ મને ખાટલીમાંથી લેવા બહુ જ આળસ થાય, બહુ જ. ધોઈ નાખવું હોય એટલા, પણ પછી ખાટલીમાંથી લેવાની મને બહુ આળસ થાય. એટલે હું છે ને કોક જોડે વાતો કરતા ક્યારેક ક્યારેક એટલું કામ કરી નાખું ને તો મને જ વિશ્વાસ ન આવે. મને એમ થાય મેં એટલું બધું કામ કરી નાખ્યું, એવું થાય. તમને એવું થાય કે નહીં? તો જો મસ્ત રસોઈ બનાવાઈ ગઈ છે, અને હવે છે ને ગાર્ડનમાં જવાનું છે ને ગાર્ડનમાંથી આવી અને પછી આ લોકો એમ કહેશે કે રોટલો ખાવો છે તો કરી દઈશ, નહીતર પછી ઝીંગા લાલા. ચલો તો જઈએ કાના આપણે ગાર્ડન. એ તું હા ગરમ છે, પછી પાછું તો ભરી લઈશ. ન્યા મૂકી દઉં? હે ભૂલી જઈશ વળી પાછી. હાથમાં લઈ કે ભૂલાઈ જાય બેટા. ન્યા પણ ન્યા મૂકી દઉં તને શું વાંધો છે? ખાઈ લેજો, ખાઈ લેજો. ગો તાર બોટલ ક્યાં? ચલો 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 ચલો.
વચ્ચે પાતી પડે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો થઈ ગયો છે સાતમનો દિવસ. તો હવે કરવાની છે સાતમ શીતળા માતાની પૂજા. એટલે સવારમાં ભગવાનના પૂજા પાઠ, પહેલાં તો નાહી ધોઈ અને મસ્ત વાળ બાળ ધોઈને ભગવાનના પૂજા પાઠ કરી લીધા. અને હવે છે ને શીતળા માતાનું પૂજન કરવાનું હતું. એટલે શીતળા માતા અહીંયા છે, પણ આમ થોડુંક દૂર જવું પડે. એટલે હું છે ને ઘરે પાણીયારે જ બધી પૂજા કરી લઉં છું. અત્યારે તો હું માતાના નૈવેદ્ય માટે જે આપણે કુલેર બનાવીએ ને એ બનાવું છું. તો આ કુલેર છે ને બધાને અહીંયા બહુ જ ભાવે છે, મને, પૂનમને અને મીતુને. એટલે હું થોડીક વધારે જ બનાવું છું, 2-3 દિવસ ચાલે ને એટલી. કાચા લોટમાં જ બનાવવાની હોય છે કુલેર. એટલે જ્યારે આમ શું કહેવાય, આડા દિવસે યાદ ના આવે, જ્યારે શીતળા સાતમ હોય ને ત્યારે જ યાદ આવે. બહુ ભાવે ને તોય યાદ ના આવે, બોલો. તો જો આજે અહીંયા ઘઉંનો લોટ મેં લઈ લીધો છે, ઝીણો ઘઉંનો લોટ, અને એમાં નાખ્યો છે ગોળ. અને એમાં નાખીશું ગરમ કરેલું ઘી. ઘી જેટલું સારું હોય ને છે ને, આમ લોંદા જેવી શું કહેવાય કુલેર થાય ને તો ખાવાની બહુ મજા આવે. કઠણ હોય ને તો આપણે લોટ ખાતા હોય ને એવું લાગે, અને ઢીલી હોય ને તો મજા આવે. અને જો આવી રીતના હાથેથી જ આપણે એને બધો ગોળ, લોટ અને ઘી ત્રણેય મિક્સ કરી દેવાનું છે. જો તો એમ મસ્ત લોંદા જેવી કુલેર થઈ ગઈ છે, રેડી. તો જો એ મસ્ત કુલેર બની ગઈ છે. અને હવે છે ને હું પહેલાં ચૂલાની પૂજા કરીશ, કેમ કે મારી મમ્મી છે ને એ લોકો શીતળા માના મંદિરે જતા હોય પૂજન કરવા. એટલે ઘરે પહેલાં પૂજન કરી નાખે, ઉંબરાનું, ચૂલાનું અને એવું બધું. જે આપણે મેઇન ચૂલો હોય ને એનું પૂજન કરવાનું હોય છે. અને ત્યાં ચાંદલા, એનું સ્ટેન્ડ આપણે કાઢી નાખીએ ને એટલે આપણને યાદ રહી કે આ ચૂલામાં. જોકે આમ તો પૂજન કર્યું હોય એટલે આપણને ખબર જ હોય કે આ ચૂલે આપણે રસોઈ નથી કરવાની. જે મેઇન હોય ને, જે આપણે ત્યાં રસોઈ બધી બનાવતા હોય, એ ચૂલો આપણે ઠારવાનો હોય છે. તો હું આ મેઇન ચૂલો છે મારો, થોડુંક કંઈક રસોઈ બનાવવાની હોય કે રોટલી કરવાની હોય કે આપણે છે ને, મને આ ચૂલો જ વધારે ફાવે. કેમ કે આ બાજુ મારે સ્પેસ રહે છે, પેલી સાઈડ સિંક આવી જાય છે એટલે ત્યાં સ્પેસ નથી રહેતી. એટલે આ મેઇન ચૂલો છે ને એની આપણે પૂજા કરવાની હોય છે. તો અહીંયા મેં મેઇન ચૂલાની પૂજા કરી લીધી. તો હવે કરવાનું છે મારે શીતળા માતાનું પૂજન. તો જો સામે કુકર દેખાય છે ને, એમાં મારે કેક બનાવવાની હતી, એટલે મેં કેક મૂકી દીધી હતી. અને હું શીતળા માતાનું પૂજન છે ને અહીંયા પાણીયારે જ કરી નાખું છું. આમ મંદિર જેવું, જે આપણે મેરેજ થતા હોય ત્યારે ગોરબાપા બનાવે ને પેલું મંદિર જેવું, એવું બનાવું છું અહીંયા ટાઇલ્સમાં. અને પછી એમાં ચૂંદડી, નાગલા ને એવું ચડાવી અને દીવો, નાળિયેર બી વધેરવાનું હોય, પણ હું નાળિયેર ભૂલી ગઈ હતી. એટલે હવે નેક્સ્ટ સાતમ જે આવશે ને એમાં હું કરીશ. તો જો અહીંયા છે ને કરું છું શીતળા માતાનું પૂજન. દીવો કરી, આરતી કરી અને પછી નાગલા ચડાવી અને શીતળા માતાને પ્રાર્થના કરી દેવાની છે કે મારા બાળકોની રક્ષા કરજો. અને મેં આજે દીવો શું કહેવાય, ચૂલો રસોઈ બનાવીને ઠારી દીધો છે અને શીતળ કરી દીધો છે. તો એવી જ શીતળતા તમે અમારા ઘરમાં, અમારા શરીરમાં આપજો, એવી પ્રાર્થના કરવાની છે અહીંયા.
ચલો જો પછી મેં અહીંયા ગીશુને રમાડીને આવીને જમીને કરી દીધું હતું કેકનું કામ ચાલુ. 3 વાગે મારે કેક આપવાની હતી ને ઓલરેડી મારે લેટ બહુ જ થઈ ગયું હતું. તો ચલો કરી દઈએ કે હું બનાવી નાખું કેક અને તમે વિડીયોનો કરી દેજો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.